આપ સૌને સમજાય છે? બહુ ક્લિષ્ટ નથી પડતું ને? પ્રવેશ કૂજનેતાસામ મુદ્બોધાય નિરૂપિતે તદ્ગુણેષુ પ્રસક્તા હે તદાસક્તા ભવંતિ. આહા, ઈચ્છા એવી થાય 3 દિવસ આ એક જ કારિકા ઉપર બોલું. કેવલ એ કારિકાનું પણ અડધું ચરણ, એક એની અર્ધરી જ બોલું. તદ્ગુણેષુ પ્રસક્તા હે તદાસક્તા ભવંતિ. આહા, પ્રવેશ કૂજનેતાસામ. અને આ 18મા અધ્યાયમાં ભગવાને શું કર્યું? વનમાં પ્રવેશ કર્યો છે, ગોપ બાળકોની સાથે પ્રવેશ કર્યો છે. યદ્યપિ વેણુ ગીત અર્થાત ગૌચારણની અંદર ની આ એક લીલા છે, જેમાં ભગવાન ગૌચારણ કરતા કરતા વેણુના નાદ દ્વારા વ્રજભક્તોના ભાવનું પોષણ કરે છે. પ્રવેશ કૂજનેતાસામ 3 પ્રકારના નાદ કર્યા છે. સૌથી પહેલા નાદ એટલે નાદાત્મકો બ્રહ્મ. નાદ એ બ્રહ્મરૂપ છે. સૃષ્ટિનો આરંભ થવો અથવા સૃષ્ટિનો પ્રલય થવો, આ બંનેની અંદર સૌથી પહેલી ઘટના નાદ થાય છે, વિસ્ફોટ થાય છે. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થતો હોય ત્યારે સૌથી પહેલા વિસ્ફોટ થાય છે. જ્યારે સૃષ્ટિનો નાશ થાય છે ત્યારે પણ સૌથી પહેલા વિસ્ફોટ થાય છે. નાદાત્મક બ્રહ્મ છે. નાદના 3 પ્રકાર. એક વેણુ કૂજન, એક વેણુ ગીત અથવા કોઈ ટીકાકારો એમને વેણુ નાદ જ કહે છે અને શ્રી વલ્લભ એમને ગીત કહે છે. એક વેણુ ગીત, વેણુ કૂજન, વેણુ ગીત અને છેલ્લું છે વેણુ રવ. આ 3 દ્વારા પ્રવેશ કૂજનેતાસામ ઉદ્બોધાય નિરૂપિતે. ભગવાનનો આશય કેવલ એક જ છે. વ્રજભક્તોના હૃદયમાં ભગવાનની આસક્તિ વધે, ભગવાન પ્રત્યે એ પ્રેમ ફલિત થાય, ફલરૂપ બને. કેવલ આ એક જ ધ્યેય. એની અર્ધરી આવે છે તદ્ગુણેષુ પ્રસક્તા હિ તદાસક્તા ભવંતિ. આહા, જે ભગવાનના ગુણોમાં આસક્તિ કરે છે એ નિશ્ચિતપણે ભગવાનમાં પણ આસક્ત થઈ જાય છે. આહા, તદ્ગુણેષુ પ્રસક્તા હિ તદાસક્તા ભવંતિ. જે ભગવાનના ગુણોમાં આસક્તિ કરે છે એ ભગવાનમાં પણ એની આસક્તિ થઈ જાય છે. તો અહીંયા વ્રજભક્તોએ ભગવાનના ગુણોમાં આસક્તિ કરી છે. તો લેખ, યોજના, ટિપ્પણી આદિ જે ટીકાઓ છે એ ટીકાઓમાં એક એવી અલગ અલગ શંકાઓ કરવામાં આવી. હવે થોડો સમય આપને થોડું ક્લિષ્ટ લાગશે, પ્રયત્ન કરીશ કે સરળ બને. વર્ણન આવે છે ગુણવર્ણનાત આસક્તિ વર્ણ એવ તેષામ સ્ફુટા નતુ ભગવદાસક્તિ. એવી શંકા થાય છે કે ગુણોમાં યદિ ગુણોનું અવગાહન થાય અને ગુણોના અવગાહન થતા ગુણમાં જ આસક્તિ વધે છે, ભગવાનમાં આસક્તિ નહીં. આ એક શાસ્ત્રીય પક્ષ છે આનો. બહુ સામાન્ય રીતના કહું, કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિના ગુણનું ગાન કરશે, એમના યશનું ગાન કરશે, તો સહજ છે કે એમના ગુણમાં એમની આસક્તિ થવી. પછી એ ગુણ ક્યાંય અન્યત્ર દેખાશે તો પણ એ ગુણનું વર્ણન આવશે કે પેલા ભાઈનો જો આ ગુણ હતો. આ લૌકિક છે અને સહજ છે. પરંતુ એ વ્યક્તિ વિશેષમાં આસક્તિ એની નથી થઈ, એ વ્યક્તિના ગુણમાં એની આસક્તિ થઈ. તો અહીંયા વ્રજભક્તો તો કંઈ ખોટું કરી રહ્યા હોય એવું લાગે છે. ભગવાનમાં યદિ ભગવાનના ગુણોમાં આસક્તિ થાય છે તો એ ગુણોની જ આસક્તિ કહેવાશે, ભગવાનમાં આસક્તિ નહીં. નતું ભગવદ આસક્તિ. પરંતુ એવું નથી. આપણા આચાર્ય ચરણો આજ્ઞા કરે છે ગુણાસક્ત્યા ભગવદ આસક્તિર જ્ઞાપિતા ભવતી. ગુણમાં આસક્તિ તમે ક્યારે જાણશો?
સહજ એક તમને દ્રષ્ટાંત આપું. ધર્મ, 6 ધર્મ, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ 6 ધર્મને ધારણ કરે એને શું કહેવાય? ધર્મી. એ રીતના અનંત ગુણ ધારણ કરે એને શું કહેવાય? ગુણી. ગુણોમાં આસક્તિ ક્યારે થશે? જ્યારે ગુણીને ઓળખતા હો, એને જાણતા હો, સૌથી પહેલા એને માણ્યું હશે. ગુણાસક્ત્યા ભગવદાસક્તિ જ્ઞાપિતા. માટે વ્રજભક્તોની જે ભગવાનના ગુણોમાં આસક્તિ થઈ છે, એ આસક્તિ એ જ બતાવી રહી છે કે સૌથી પહેલા પ્રભુના જ સ્વરૂપમાં એમની આસક્તિ થઈ છે. આસક્તિનું વર્ધન કેમ કરશું? આસક્તિનું વર્ધન કઈ રીતના કરીશું? સૌથી પહેલા તો આસક્તિનું વર્ધન કરવું છે આપણે, આપ સૌએ, કે આમાં આનંદ છે, પ્રસાદ લઈએ ને બસ આનંદ કરીએ. લગભગ સમય 6:15 થયા છે. ઈચ્છા એવી છે 6:45 સુધી વિષયને ચલાવું, હજી અડધો કલાક. સારું, આપ સૌને આનંદ આવે છે. મને એમ કે આપ કદાચ બધા નિદ્રામાં હશો, પૂરું થયું એમ સાંભળીને તાળી પાડી હશે. અસ્તુ. આસક્તિનું વર્ધન કઈ રીતના થાય? તો તામસ ફલ પ્રકરણમાં પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે. યદ્યપિ ત્યારે આ જ વ્રજભક્તો હતા, આ જ જીવો હતા, પરંતુ એ સમયે એમની ફલની અવસ્થા આ અવસ્થા કરતા પણ ઉપર હતી. છતાં પણ ત્યાં પ્રારંભિક વાત કહી છે. જ્યારે ભગવાને વેણુનાદ કર્યો, રાસ પંચાધ્યાયનો પ્રારંભ, ભગવાન અપી તારાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયા મુપાશ્રિત. યોગમાયાને લઈને આખી લીલા કરી, વેણુનાદ કર્યો. વ્રજભક્તો દેહ ભાન અનુસંધાન ભૂલીને જ્યારે આવ્યા, જ્યારે વ્રજભક્તો આવે છે ત્યારે પ્રભુ એમને મોકલે છે પાછા. રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા. આવી ઘોર રાત્રિના આપ સૌ આવો છો, સુમધ્યમાં સ્ત્રીઓ છો આપ સૌ, આવી રાત્રિના ના આવાય. પ્રતિયાત, પાછા વયા જાવ. વ્રજભક્તો કહે છે, પ્રભુ આપે જ અમારા પ્રેમનું વર્ધન કર્યું, આપે જ અમારી આસક્તિને વધારી, આપે જ અમને વ્યસન રૂપ બનાવ્યા, અને હવે જ્યારે અમને ફલ મળે છે ત્યારે આપ અમને મોકલી દો છો. આ ના ચાલે. ભગવાને ઘણો બધો શાસ્ત્રાર્થ કર્યો, પત્નીના ધર્મો બતાડ્યા, છેલ્લે વ્રજભક્તો ના માનીને એટલે પ્રમાણ વાક્યો કહ્યા. શ્રવણાત દર્શનાધ્યાયાન મયી ભાવોનું કીર્તનાત ન તથા સન્નિકર્ષેણ પ્રતિયાત તતો ગૃહાન. ઘરે રહી શ્રવણાત, મારા નામ રૂપ ગુણનું શ્રવણ કરો. આ પરોક્ષ રીતના આપણને સૌને કહે છે, મારા નામ રૂપ ગુણનું શ્રવણ કરો, ભગવદીઓના મુખેથી સાંભળો. દર્શનાથ, નિત્ય મારા સ્વરૂપના દર્શન કરો. ધ્યાનાથ, ચિત્તવૃત્તિને મારામાં પોરવીને મારું ધ્યાન કરો. મયી ભાવોનું કીર્તનાથ, મારા જ નામ રૂપ ગુણ મહાત્મ્યનું કીર્તન કરો. આ પ્રકારે તમારી આસક્તિનું વર્ધન થશે. 4 વસ્તુ બતાડી. એક તો શ્રવણ, દર્શન, ધ્યાન અને કીર્તન. શ્રવણનો અર્થ છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવન નામ ચરિત મહાત્મ્યાદિ નામ શ્રદ્ધયા કર્ણમ ઇતિ શ્રવણમ. એ જ ભગવાનના નામ રૂપ ગુણ લીલા મહાત્મ્ય સામર્થ્યનું અનન્ય ભક્તિ દ્વારા વિશુદ્ધ હૃદય શ્રવણ કરવું, એનું કર્ણેન્દ્રિયથી પાન કરવું એ શ્રવણ. અને ભાગવતના પ્રથમ સ્કંદમાં પણ કહેવામાં આવ્યું, તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ.
શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. આ જ વસ્તુ કહી છે. એમના નામરૂપ ગુણને સાંભળો, એમની કીર્તિનું ગાન કરો, કીર્તન કરો, ધ્યાન કરો, એમની સેવા કરો. એ જ શ્લોકની સુબોધિનીજીમાં પ્રથમ સ્કંદની શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભગવદ વાચકૈહિ, થોડું ક્લિષ્ટ પડશે આપને, ભગવદ વાચકૈહિ વાક્યૈશ્ચ ભગવતી શક્તિ નિર્ધાર તાત્પર્યમ ઇતિ શ્રવણમ. ભગવાનની નામ રૂપ ગુણ લીલાનું શ્રવણ કરીને એ લીલાની અંદર ભગવાનની જે વાણીઓ જે ભગવાને કહી છે, જે ભગવાનના વચનામૃત છે, એ વચનામૃતનું પાન કરીને જીવ ભગવતી શક્તિ નિર્ધાર તાત્પર્ય, જીવ ભગવાનના સામર્થ્યને જાણી શકે છે. એટલા માટે શ્રવણ ભક્તિ છે. આ શ્રવણ ભક્તિ બહુ દુર્લભ છે. આ શ્રવણ ભક્તિના કારણે વ્રજભક્તોએ પણ પેલા શ્રવણ જ કર્યું છે. પેલા વ્રજભક્તોએ શ્રવણ કર્યું છે. ગૃહે ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. આપણે ત્યાં એવા થતા હોય છે ઘણીવાર, જેમનું સત્સંગ મંડળ ચાલતું હોય એ વૈષ્ણવો એવું કરે, આજે આમને ત્યાં સત્સંગ છે, આજે આમને ત્યાં સત્સંગ છે. એક સાથે 10, 15, 20 વૈષ્ણવ ટોળે ટોળા મળી ત્યાં એકત્રિત થઈને ભગવાનના નામરૂપ ગુણનું અવગાહન કરે છે, શ્રવણ કરે છે, કીર્તન કરે છે. વ્રજભક્તોએ આ જ કર્યું છે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, આગલે દિવસે નક્કી થઈ જાય આજે આ સખીના ઘરે જવાનું છે, આ વ્રજભક્તના ઘરે જવાનું છે. ત્યાં જઈ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, ભગવાનના નામરૂપ ગુણનું અવગાહન કરવા માટે એક સુયોગ વ્રજભક્તો પ્રકટ કરે છે. પ્રકટ કરતા પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. જે ભગવાનના આવા સુંદર નામ રૂપ ગુણ છે, જેમનું નામ પણ અનંત છે, જેમના ગુણ પણ અનંત છે, જેમની લીલા પણ અનંત છે, જેમનું મહાત્મ્ય પણ અનંત છે, એ સ્વયં અનંત છે. એ અનંત છે. આ રીતના વ્રજભક્તોએ જ્યારે શ્રવણ કર્યું ત્યારે એમના હૃદયમાં પ્રભુની આસક્તિ વધી છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ. આ શ્રવણ ભક્તિ, વિચાર કરો, નવધા ભક્તિની અંદર પ્રથમ ભક્તિ શ્રવણ શા માટે કહી છે? કારણ કે મુખ્ય છે, એ બીજ છે. બહુ સામાન્ય દ્રષ્ટાંત આપું, આપનો મનોહાર પણ થઈ જાય ને આ સિદ્ધાંત પણ સમજાઈ જાય. મારી પૂર્વે મારા વિશે ઘણું બધું ધવલભાઈએ આપ સૌને કહ્યું, ઘણું બધું કહ્યું. એ પછી એને સાંભળીને આપ લોકો જે રીતના મને સાંભળો છો, આ જ પ્રક્રિયા અહીંયા છે. શ્રવણ દ્વારા જીવ પ્રભુના મહાત્મ્યને જાણે છે ને જાણીને એ મહાત્મ્ય અનુસાર, એ સ્વરૂપ અનુસાર, એ કૃપા અનુસાર પ્રભુને ભજે છે. અને શ્રવણ કેવલ સાંભળી લેવું નથી, એ સ્વરૂપાત્મક છે. પ્રવિષ્ટા કર્ણરંધ્રેણ, એ શબ્દાત્મક બ્રહ્મ શ્રી કૃષ્ણ રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ શબ્દેન કર્ણેન્દ્રિય દ્વારા હૃદયેન્દ્રિય સુધી પહોંચે છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ, જ્યારે હૃદયેન્દ્રિય સુધી પહોંચે છે ત્યારે ધુનોતિ શમલમ કૃષ્ણ. આપણા હૃદયમાં જે આપણી સંસાર આસક્તિ, જે આપણી લૌકિક આસક્તિ, આપણી અહંતા, મમતા, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આદિ જે કાંઈ પણ છે, એને ભગવાન ધોઈ નાખે છે, એને સાફ કરી દે છે, એને સ્વચ્છ કરી દે છે. અને ધૌતાત્મા પુરુષ કૃષ્ણમ પાદ મૂલમ ન મુંચતી.
આ કરવાનું પણ કારણ છે. આ પણ પ્રભુની લીલા છે. પરોક્ષ રૂપે આ પણ પ્રભુનો નિરોધ છે ભક્તમાં, કે જ્યારે શુદ્ધ થયેલા અંતઃકરણથી યુક્ત જે જીવ છે, ધૌતાત્મ જે પુરુષ છે, એ પાદમૂલમ નમુંચતી, એ કદી પછી પ્રભુના ચરણને નહીં છોડે. અર્થાત હજી આપ નથી સમજ્યા, પ્રભુની આસક્તિ થવી અને લૌકિક આસક્તિ થવી, આસક્તિ બંનેની છે, પરંતુ થાય છે એક જ સ્થાનમાં, મનમાં. મન એ શું કહેવાય, વનવે છે. એની અંદર યા તો તમે જઈ શકો, યા તો તમે આવી શકો, બંને સાથે ન થઈ શકે. એટલે જે આપણા ધુનોતી સમલમ કૃષ્ણ, આપણા જે અનંત દોષો જે હૃદયમાં હતા, પ્રભુએ હૃદયમાં પધારીને દોષોનું શમન કર્યું, એને ધોઈ નાખ્યા. પછી પાછા એવા ને એવા રહ્યા આપણે. હા પાડો છો, શુદ્ધ થઈ જઈએ, આપણું અંતઃકરણ એ પવિત્ર થઈ જાય છે, પ્રભુને લાયક થઈ જાય છે. આ રીતના ધૌતાત્મ શુદ્ધ થયેલો જે પુરુષ છે, જે જીવ છે, એ પાદમૂલમ નમુંચતી, ક્યારે પ્રભુના પછી ચરણ નહીં છોડે, કારણ કે એને એનું સર્વસ્વ મળી ગયું છે. આ શ્રવણ ભક્તિ છે. આ શ્રવણ દ્વારા વ્રજભક્તોમાં ભાવનું વર્ધન થયું. દર્શના ધ્યાનાન, ધ્યાન અર્થાત એક ઇન્દ્રિયમાં ધ્યાન, યદ્યપિ મર્યાદાની અંદર ધ્યાન એટલે બેસીને ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો, એક એક ચક્રોને જાગૃત કરવા, એ આખા ધ્યાન માર્ગની, યોગ માર્ગની આખી પ્રણાલિકા છે. કેવો સુંદર વિષય ને નંદ મહોત્સવ. હકીકતે આ ઉત્સવ છે. જય હો. આ હકીકતે ઉત્સવ છે પ્રિયજનો, જ્યાં પ્રભુના નામ રૂપ ગુણ મહાત્મ્યનું ગાન થતું હોય, ભગવદ ગુણગાન રૂપ જ્યાં કાર્ય થતું હોય, વાસ્તવમાં મહોત્સવ થઈ જાય છે. તો આ રીતના શ્રવણ દ્વારા એમના ભાવનું વર્ધન થાય છે, અને એ ભાવનું દૃઢીકરણ ધ્યાન દ્વારા, ધ્યાન અર્થાત યોગ માર્ગ આદિથી બેસીને ધ્યાન કરવું એ નહીં, પરંતુ શુશ્રૂષણમ અર્થાત સેવા, સેવા એ જ ધ્યાન છે. અને એ સેવા કેવી? યેન સેવ્ય સ સુખમ ભવતી, જેના દ્વારા સેવ્યને સુખ પહોંચે, સેવ્યની પ્રસન્નતાનો વિચાર થાય, એના માટે જીવ સતત તત્પર રહે, એની એક એક ઇન્દ્રિયોને પ્રભુના સુખ માટે યોજી દે, એની એક એક ઇન્દ્રિયોનું એકીકરણ કેવલ પ્રભુના સુખ માટે થતું હોય, આ ધ્યાન છે. મયી ભાવોનું કીર્તનાત, મારા કીર્તન કરો, પ્રભુ આજ્ઞા કરે છે. ભગવાનના નામ રૂપ ગુણ મહાત્મ્ય, ભગવત નામ રૂપ ગુણ મહાત્મ્ય આદિ નામ શ્રદ્ધયા પ્રવચનમ ઇતિ કીર્તનમ. એ પ્રભુની લીલાનું અનન્ય ભક્તિ દ્વારા પરસ્પર એનો ગુણગાન કરવું, આ કીર્તન છે. કીર્ત્યતે અનેન ઇતિ કીર્તન, જેના દ્વારા ભગવાનની કીર્તિનું ગાન કરવામાં આવે છે. વ્રજભક્તોએ પ્રભુના યશનું ગાન કર્યું છે, કારણ કે ત્યારે અવતાર લીલા ચાલી રહી હતી, અવતાર કાલ હતો. એ પછીના સમયમાં આ કલ્પની અંદરના જે જીવો થયા, જે ભગવત ભક્તો થયા, એમણે પ્રભુની કીર્તિનું ગાન કર્યું છે, કારણ આ અનવતાર કાળ ચાલી રહ્યો છે. કીર્તન ભક્તિ વિષય યદી ઘણી બધી ચર્ચા થઈ શકે પ્રિયજનો, પરંતુ સૂક્ષ્મ રીતના કહું તો યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના, જે ફલની પ્રાપ્તિ તપથી પણ નથી થતી,
તપથી શું થશે? તપથી શું થશે? કોઈ કહેશો? તપસા ચીયતે બ્રહ્મ. તપ દ્વારા બ્રહ્મનું ચયન થાય છે, બ્રહ્મની અંદર જીવ સમાહિત થાય છે. તપ દ્વારા પણ એ મધુર રસની પ્રાપ્તિ નથી થતી, કારણ કે શુષ્ક છે. હું તમને કહું, આ મધુરાધિપતિનો મધુરાત્મક માર્ગ છે. આપણે પણ મધુર છીએ. પૂર્વમાં ચર્ચા થઈ કે પ્રસાદી મિશ્રીને મુખમાં લઈએ તો એ સ્વાદને માણીએ છીએ, પરંતુ સ્વયં મિશ્રી બની ગયા હોત તો ખબર પડત કઈ? સ્વયં મિશ્રી બની જાઓ, એ મધુરતાને સ્વયં કઈ રીતના માણી શકશો? અસંભવ છે. માટે એ ફળ તપથી પણ પ્રાપ્ત નથી થતું. ન યોગેન, ન યોગથી, ન સમાધિના, નહીં સમાધિ દ્વારા. તો એ ફલની પ્રાપ્તિ કઈ રીતના કરવી? તત્ફલમ લભતે સમ્યક, બહુ સારી રીતના મળશે એ ફલ. કલો કેશવ કીર્તનાદ. આ કલિકાલની અંદર પ્રભુના નામ રૂપ ગુણનું કીર્તન કરવાથી, એ કીર્તિનું ગાન કરવાથી મળશે. એક નાનકડું કીર્તન લઈએ. કેવી હલચલ મચી ગઈ. અદભુત. અસ્તુ. કીર્તન ભક્તિનું વર્ણન કરતા શ્રીમદ મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે નિરોધ લક્ષણમની અંદર, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મનિ કુતોન્યતઃ. ભગવાનના ગુણગાનમાં જે જીવને સુખ મળે છે, એ સમાધિસ્થ બ્રહ્માનંદમાં લીન સુખદેવજીને પણ નથી મળ્યું. એ સુખ વ્રજભક્તોને મળે છે, અને એ કીર્તન દ્વારા જ એમની આસક્તિનું વર્ધન થાય છે. માટે આપણા અષ્ટ સખાઓએ કહ્યું, દરેક સાધનથી અમે થાક્યા, માટે છેલ્લે મારું સાધન મેરો તો ગિરિધર હી ગુણગાન. गिरिधर ही गुणगान मेरो, गिरिधर ही गुणगान मेरो, गिरिधर ही गुणगान मेरो तो, गिरिधर ही બધા ભાવથી ગાજો मेरो. यह मूर्ति खेलत नयनन में, 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 यही हृदय में ध्यान गिरिधर गुणगान मेरो, गिरिधर गुणगान मेरो. બસ થોડી જ વારમાં વૈષ્ણવ સત્ર પૂર્ણ કરું છું. આપ દરેક પોતપોતાના સ્થાને રહો. गिरिधर ही गुणगान मेरो, यह मूर्ति खेलत नयनन में. ભગવદ ગુણગાન થાય છે આ બાજુ, અને એ જે ગુણગાન કરી રહ્યા છે એમની સામે એ પ્રત્યક્ષ સ્વરૂપ વિરાજે. જે સ્વરૂપની લીલા છે એ પ્રકારે એ ગુણગાનનું વર્ણન થાય છે. યહી હૃદય મેં ધ્યાન, આ જ ધ્યાન છે. ભક્તો કહે છે સેવા કરવી, સેવા કરવી શું એ પ્રભુનું
પ્રભુનું સુખ છે કે આપણું સુખ છે? પ્રભુના ચરણ સ્પર્શ કરવા એ આપણું સુખ છે, પ્રભુનું સુખ છે? કોઈ તો કહો. આપણું સુખ છે, ઉભય સુખ છે. કાલે એની વ્યાખ્યા કરીશ. હૃદય મેં गुणगान मेरो चरण रेणु चाहत मन मेरो चरण रेणु चाहत मन मेरो यही दीजिए दान यही दीजिए दान कृष्णदास के जीवन गिरिधर कृष्णदास के जीवन गिरिधर તમારા જીવનનો આધાર પ્રભુ ક્યારે બનશે? આપણા સૌનો જીવનનો આધાર પ્રભુ ક્યારે બનશે? આપ સૌ કદાચ મારી વાતને ગ્રાહ્ય કરી રહ્યા હો, કારણ કે હું એ રસને અનુભવી રહ્યો છું, માટે એ રસમાં આપ્લાવિત થઈને આપને કહી રહ્યો છું કે એ જીવનનો આધાર ક્યારે બની શકે, અને કદાચ બને તો એ સૌભાગ્ય કેવું હશે? એક માતાના જીવનનો આધાર એનો પુત્ર હોય છે, પિતાના જીવનનો આધાર એનો પુત્ર હોય છે, પુત્રના જીવનના આધાર એના માતા પિતા હોય છે. ક્યારેક એવી વિલક્ષણ કલ્પના કરો, આપણે ત્યાં બાલ ભાવથી પ્રભુ બિરાજે છે. આપ સૌને કદાચ સેવા કરતા કરતા જેમ તમારો પુત્ર તમને પિતા કહે છે ને તમે આર્દ્રિત થઈ જાઓ છો, કદાચ પ્રભુ તમને એ સંબોધે તો, કદાચ આપ સૌને માતા સંબોધે તો એ સૌભાગ્ય કેવું હશે? અદ્ભુત. કૃષ્ણદાસ કે જીવન ગિરિધર. કોઈને મનમાં સ્થાન આપવું એ અલગ વિષય છે, ઇન્દ્રિયોનો વિષય બનાવવું એ પણ અલગ વિષય છે, કારણ કે ઇન્દ્રિયોની તૃપ્તિ થતા વિષય ભૂલાઈ જાય, પરંતુ કોઈને જીવન બનાવવું એ બહુ મોટી વાત છે. કૃષ્ણદાસ કે જીવન ગિરિધર મંગલ રૂપ નિધાન गिरिधर ही गुणगान मेरो तो गिरिधर ही गुणगान मेरो तो गिरिधर ही गुणगान गिरिधर ही गुण गिरिधर ही गुणगान. જીવનું પરમ સુખ પ્રભુના નામ રૂપ ગુણ મહાત્મ્યનું અવગાહન કરવું છે. એ જેની આસક્તિ છે, એ જેનું વ્યસન છે, એ જેનું ફલ છે. તદ ગુણેષુ પ્રસક્તા હિ તદાસક્તા ભવંતિ હિ. આ પ્રકારે વ્રજભક્તોએ નામ દ્વારા, એ નામના અવગાહન દ્વારા, એ લીલાના શ્રવણ દ્વારા પ્રભુની વિવિધ માધુર્યની કીર્તિનું ગાન કરતા કરતા, કેવલ પ્રભુના સુખનો વિચાર કરતા કરતા ત્યારે પ્રભુને ભજ્યા, ત્યારે એમના હૃદયમાં આસક્તિ ફલિત થઈ છે. અને એ આસક્તિ ફલિત થતા પ્રભુના વેણુ કુજનનું એમણે શ્રવણ કર્યું છે. હજી કદાચિત આપણે 2 કારિકાનું જ વર્ણન કર્યું છે, હજી 3.5 કારિકા બાકી છે. એ થશે પછી વેણુગીતનો પ્રથમ શ્લોકનો પ્રારંભ થશે. તો અહીંથી વિષય કાલ ઉપર રાખીશું. 3 કારિકા બાકી છે, હજી 2 કારિકાનું જ વર્ણન કર્યું છે, હજી 3.5 કારિકા બાકી છે. એ થશે પછી વેણુગીતનો પ્રથમ શ્લોકનો પ્રારંભ થશે. તો અહીંથી વિષય કાલ ઉપર રાખીશું. 3 કારિકા બાકી છે, હજી 2 કારિકાનું જ વર્ણન કર્યું છે, હજી 3.5 કારિકા બાકી છે. તો અહીંથી વિષય કાલ ઉપર રાખીશું.
વેણુગીતની અંદર આપે એટલું શ્રવણ કર્યું હશે કેવલ આ 2 કારિકાના માધ્યમથી. હજી તદ ગુણેશુ પ્રસક્તા હે, મારે કહેવાની બહુ ઈચ્છા છે. ભગવાનના ગુણોમાં જેની આસક્તિ થાય એની ભગવાનમાં આસક્તિ થઈ જ જાય છે. પરંતુ ભગવાનના ગુણો કેવા છે, એ કેવા ગુણો હશે? વ્યક્તિના ગુણો વખાણાય છે, વ્યક્તિના ગુણો વખાણાય છે, પ્રભુના ગુણો મણાય છે. એ કેવલ માણી શકાય છે. 10મા સ્કંદની અંદર પ્રભુની એક એક લીલાઓ એ પ્રભુના ગુણ છે. એ કેવલ ભક્તો માટે લીલા છે, ભક્તોના નિરોધ માટે એમની લીલા છે. એનું વર્ણન કાલના સત્રમાં કરીશું. આ 3.5 કારિકા પૂર્ણ થશે. છેલ્લી કારિકા છે કાલાધિકો હરિશ્ચાત્ર પુરુષોત્તમ એવચ. આ જે કંઈ પણ લીલા હવે થઈ રહી છે અથવા હવે થવાની છે, એ કાલથી પર જે છે એ જે પુરુષોત્તમ છે એમની લીલા છે. એ પણ આ અધ્યાયમાં 13 વિધા લીલા, 13 પ્રકારે 13 શ્લોકોમાં 13 લીલાનું વર્ણન થયું છે. એ 13 શા માટે, એનું વર્ણન કાલના સત્રમાં કરીશું. અને એ પછી પ્રથમ શ્લોક પ્રારંભ થાય છે. ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલ કોચ્યુત. આ પ્રકારે 5 શ્લોક દ્વારા પ્રભુ નાદાત્મિકા અમૂર્ત પંચપર્વા અમૂર્ત વિદ્યાનું દાન કરે છે. આની પહેલાના જે અધ્યાયો હતા એ અધ્યાયમાં 5 પ્રકારની અવિદ્યાનો નાશ કરી અને હવેના 5 શ્લોકોમાં 5 વિદ્યાઓનું દાન કરે છે. 5 અવિદ્યા કઈ? દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. અધ્યાસનો અર્થ છે ભ્રમ. રજ્જૌ સર્પાભાસઃ. પ્રાયઃ આપ બધા આમ તો જૂના બધા ગામડાના એટલે ખેતીને બહુ સારી રીતના આપે એ કૃષિ કાર્યને સમજ્યું હોય તો અમારા વેદાંતમાં કહેવામાં આવ્યું રજ્જૌ સર્પાભાસઃ. ભ્રમ, ભ્રમ કેને કહેવાય? રાત્રિના સમયે આપ સૌ જતા હોવ અથવા પેલું શું કહેવાય રાતના શું કરે? પાણી વારે. હા, અમારો વિષય નહીં ને. તો એ સમયે ત્યાં નાનકડી એવી દોરી પડી હોય એટલે સહજ એમાં શેનો સર્પનો ભ્રમ થઈ જાય. કોઈ એવો પ્રકાશ આવ્યો ને પ્રકાશનો સંયોગ અને આપણી દૃષ્ટિનો ત્યાં પાત થવું, બંને ભેગું થતા સર્પનો ભાસ થઈ જાય. એટલે એકવાર કેવું આપણું એક આમ ઉછળી પડીએ છીએ આપણે. અને એ સમયે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન. આભાસને જોઈને જીવાત્માની પ્રતીતિ પણ સર્પ જેવી જ છે. સર્પની અનુભૂતિની જ એની પ્રતીતિ છે. પરંતુ બધું જ હોવા છતાં વાસ્તવમાં એ સર્પ છે. એ રીતના દેહાધ્યાસ, દેહનો ભ્રમ હોવો, આની બહુ મોટી મોટી વ્યાખ્યા છે. દેહાધ્યાસ, ધેનકાસુર વધ પ્રસંગ, એ 5 અધ્યાયો દ્વારા 5 અવિદ્યાનો નાશ કર્યો છે પ્રભુએ. એનું આખું પાછું પૂર્વ સર્જન પણ પૂતના પ્રસંગથી છે. અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્રાવશેષિતા. એટલો સમય નથી આપણી પાસે, નહીતર આ વેણુગીત રહી જશે. ત્યારથી અવિદ્યાનો નાશ પ્રભુએ કર્યો. દેહનો ભ્રમ હોવો, ઇન્દ્રિયોનો ભ્રમ હોવો. દેહ નશ્વર છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ છે એનું મૃત્યુ છે, જેનો મૃત્યુ છે એનો જન્મ છે. દેહ ભ્રમ છે, ઇન્દ્રિય પણ ભ્રમ છે, પ્રાણ પણ બ્રહ્મ છે. સ્વરૂપ વિસ્મૃતિ છેલ્લું કહ્યું. જીવ છેલ્લે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. તમે કોણ છો? વૈષ્ણવ છો? ખાલી વૈષ્ણવ છો? એ કંઈક એમાં કંઈક ખૂટે છે પ્રિયજનો. કેટલા જન્મો તમે પાર કરીને આવ્યા છો. શ્રી વલ્લભે તમારું વર્ણન કર્યું છે અને
એ શ્રી વલ્લભે વર્ણ કરીને તમારો સંબંધ પ્રભુ સાથે કરાવ્યો છે, તમારા અંશી સાથે તમારો સંબંધ કરાવ્યો છે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ દરેક જીવો મારા અંશ છે, હું એમનો અંશી છું. એ આપણે આપણા એ અંશ સ્વરૂપને ભૂલી ગયા છે. એ સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અવિદ્યા છે અને 5 અવિદ્યાને એનો નાશ કરીને પ્રભુએ નાદાત્મિકા વેણુનાદ દ્વારા 5 વિદ્યાઓનું દાન કર્યું છે. એ 5 વિદ્યા કઈ? તો વૈરાગ્ય સાંખ્ય યોગો ચ તપો ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતિ વિદ્યયમ યયા વિદ્વાન હરિમ વિશેત. વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ, આ 5 પ્રકારની વિદ્યાનું દાન કર્યું. આ બધી જ આ 3.5 કારિકાની અંદર વર્ણન છે. 5 શ્લોકો દ્વારા વિદ્યાનું દાન થતા 6ઠા શ્લોકમાં વ્રજભક્તોએ વર્ણન કરવાનો પ્રારંભ કર્યો છે અને 7મા શ્લોકમાં વ્રજભક્તો વર્ણન કરે છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. એ વર્ણન કરતા કરતા છેટ ગા ગોપકે રનુગનમ નયતો રુદાર એ શ્લોક સુધી 13 શ્લોકમાં વર્ણન કર્યું છે ભગવાનની 13 લીલાનું. આ પ્રકારે આખો વેણુ ગીત છે. કાલના સત્રથી આ 3 કારિકા વચ્ચે ઘણી આવશે. કદાચ વેણુ ગીતના શ્લોકને આપણે છોડી દઈએ, કઈ વાંધો નહીં, એને કેવલ આપણે ભાવાર્થ સમજી લેશું, પરંતુ કારિકા એ શ્રી વલ્લભની વાણી છે, એને અવશ્ય આપણે સમજીશું. અને યથા સામર્થ્ય યથાધિકાર હું પણ અને યથામતી રૂપે આપનું એ વર્ણન કરીશ. તો બસ સવિશેષ વધારે ન કહેતા, મારું સામર્થ્ય નથી, પરંતુ આપ સૌને એ જ શુભાશીર્વાદ આપું છું. આપ સૌના હૃદયમાં જે કલિરૂપ જડતા છે, શ્રી વલ્લભે જડતાને દૂર કરે. કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન બાધતે. ગમે તેવો કાલ આપ સૌના ભાવને ગ્રસવા આવે, પરંતુ આપની કૃષ્ણ ભક્તિ એવી પ્રબલ થાય કે કાલ પણ ત્યાં હારી જાય. જેના દ્વારા વ્રજભક્તોની આસક્તિનું વર્ધન થયું છે, શ્રી વલ્લભ કૃપા કરી એ જ શ્રવણ, એ જ ધ્યાન, સેવારૂપી ધ્યાન, તત્સુખ રૂપી ધ્યાન, એ જ કીર્તન ભક્તિ આદિ એનું દાન શ્રી વલ્લભ આપ સૌને કરીને આપ સૌની આસક્તિનું વર્ધન કરાવે. બસ એ જ મારા અલ્પ સામર્થ્યથી આપ સૌને આશીર્વાદ આપતા અહીં જ વિરામ. સ્વસ્તિ. એક નાનકડું આશ્રયનું પદ લઈ લઈએ. કોઈ ઉઠશો નહીં. શ્રી વલ્લભ કો ભારી ભરોસો. 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 भटकत डोलत. काहे को मन भटकत डोलत. काहे को मन भटकत डोलत. जो चाहे फलकारी भरोसो. श्री वल्लभ को भारी भरोસો. આ કીર્તનમાં આપ સૌની ચિત્તની વૃત્તિના આધારે આ પદ છે.
કાહે કો મન ભટકત ડોલત. આ પદને હૃદયમાં રાખજો તો કાલે શ્રવણ કરવાનો બહુ આનંદ આવશે. सब बालक जगत कियो उद्धारी. जगत कियो उद्धारी. पुरुषोत्तम प्रभु नाम मंत्र दे. 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 चरण कमल शिरधारी भरोसो. चरण कमल सिरधारी भरोसो. वल्लभ ही को भारी भरोसो. वल्लभ ही को भारी भरोसो. वल्लभ ही को भारी भरोसो. श्री वल्लभ ही को भारी भरोसो. श्री वल्लभ ही को भारी भरोसो. श्री विठ्ठल ही को भारी भरोसो. पूर्णानंद को भारी भरोसो. श्री पूर्णानंद को भारी भरोसो. नित्यानंद को. પ્રિયજનો, આ ભગવત ગુણગાન એવી અલૌકિક એવું ભક્તનું સાધન છે. ખૂબ સુંદર સાધન દીપિકાની અંદર શ્રી ગોપીનાથ શરણ આજ્ઞા કરે છે. કીર્તન ભક્તિ શું છે, એની એવી કઈ વિલક્ષણતા છે? એતન માર્ગની અંદર ભગવાનને ભજતા 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 તતો ભજેત મામ પ્રીતઃ શ્રદ્ધાલુર દૃઢ નિશ્ચય. એકાદશ સ્કંદની અંદર ભગવાન શ્રી ઉદ્ધવજી પ્રતિ આજ્ઞા કરે છે, યદિ મારામાં આસક્તિ કરવી છે, અષ્ટાદશે ગોપિકા નામ આસક્તિર વર્ણ્યતે સ્ફુટા, આ અધ્યાયના ઉપક્રમે જ આપને કહી રહ્યો છું. ભગવાન આજ્ઞા કરે છે, યદિ મારામાં આસક્તિ કરવી છે તો આટલા આટલા ગુણો હોવા અત્યંત આવશ્યક છે. જાત શ્રદ્ધો મત કથાસુ, નિર્વિણ્ણ સર્વકર્મસુ, વેદ દુઃખાત્મકાન કામાન પરિત્યાગેપ્યનીશ્વરઃ, તતો ભજેત મામ પ્રીતઃ શ્રદ્ધાલુર દૃઢ નિશ્ચયઃ. જાત શ્રદ્ધા મત કથાસુ, મારા નામ રૂપ ગુણ મહાત્મ્યનું જ્યાં અવગાહન થતું હોય, જ્યાં મારી કથા થતી હોય, એ કથાની અંદર જીવનો પરમ અનુરાગ થાય. નિર્વિણ્ણ સર્વકર્મસુ, એના દરેક કર્મોમાંથી એ જીવ નિર્લિપ્ત થઈ જાય, એમાં એમની ઈપ્સા ન રહે. વેદ દુઃખાત્મકાન કામાન, આ બહુ અઘરું છે. દુઃખ આવે તો પણ એ પ્રભુની કૃપા માનવી, સુખ આવે તો એ સુખના અવસરમાં પણ પ્રભુનું સ્મરણ કરવું. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ.
આપણે ત્યાં તો દુઃખ પણ માંગવામાં આવ્યું છે. કુંતાજીની સ્તુતિ પ્રથમ સ્કંદમાં, વિપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો. હે પ્રભુ, અમને નિત્ય નિરંતર દુઃખો આપો, કારણ કે એ દુઃખની અંદર અમે આપનું સ્મરણ કરીએ છીએ ને એ સ્મરણના માધ્યમથી આપના દર્શન અમને વારંવાર થાય છે. પરિત્યાગેપ્યનીશ્વરઃ, આપણી અહંતા મમતા નો ત્યાગ કરો. અને છેલ્લું પ્રભુએ ઉપાય બતાવ્યો, તતો ભજેત મામ પ્રીતઃ. આ દરેક સાધનોને જીવ હૃદયમાં ધારણ કરીને છેલ્લે મને પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા ભજે. તો એ તતો ભજેત મામ પ્રીતઃ, પ્રીતિની પ્રાપ્તિ કઈ રીતના કરવી? તો સાધન દીપિકામાં વર્ણન આવે છે, વિના ગદગદ કંઠેન દ્રવતા ચેતસા વિના, વિના નૃત્યેન ગાનેન હરિ પ્રીતિ કથમ ભવેત. ભગવત ગુણગાન કરતા કરતા જ્યાં સુધી તમારો કંઠ ગદગદિત નથી થતો, દ્રવતા ચેતસા વિના, એ જ ગુણગાનની અંદર રત રહીને જ્યાં સુધી તમારું ચિત્ત દ્રવિત આર્દ્રિત નથી થતું, વિના નૃત્યેન ગાનેન, એ જ ભગવત ગુણગાન કરતા કરતા જીવ ક્યારેક ઉન્મત્ત થઈને નાચવા લાગે, ક્યારેક ગાવા લાગે. આ અવસ્થા જ્યાં સુધી તમને પ્રાપ્ત નથી થતી, હરિ પ્રીતિ કથમ ભવેત, ભગવાનમાં તમારી પ્રીતિ કઈ રીતના થશે, એ સ્વરૂપને તમે કઈ રીતને એ રસનું પાન કરી શકશો? આપણે એ પ્રીતિ કરવા જ અહીંયા એકત્રિત થયા છીએ. ચાલો થોડું ભગવત ગુણગાન કરીએ, ત્યારબાદ વિષયનો પ્રારંભ કરીશું. જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય રાધા રમણ બધા ભાવમાં જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. मन तेरा बोले राधे कृष्ण, मन मन तेरा बोले राधे कृष्ण, मन तेरा बोले राधे कृष्ण, मन तेरा बोले राधे कृष्ण, तन तेरा बोले राधे कृष्ण, तन तेरा बोले राधे कृष्ण, जिह्वा तेरी बोले राधे कृष्ण, जिह्वा तेरी बोले राधे कृष्ण, मुख से निकले राधे कृष्ण, मुख से निकले
પૂર્વ સત્રમાં જે આપણે અવગાહન કર્યું છે એનું કેવલ એક વિહંગાવલોકન કરી દઈએ, એ પછી વિષયનો પ્રારંભ કરીએ. વેણુ ગીત શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદની અંદર તદ દશમ સ્કંધાનુસાર 21મો અધ્યાય અને સુબોધન્યાનુસાર 18મો અધ્યાય તામસ પ્રમેય પ્રકરણ તામસતા નું વર્ણન આપણે જોયું. પ્રભુની પ્રાપ્તિ માટે જીવ કોઈ પણ સાધન કરવા તત્પર થઈ જાય એ તામસતા. અને એમાં પણ પ્રમેય અર્થાત માપવું. જે ભક્તોની પાસે ભગવાન મપાઈ જાય છે એ પ્રમેય. યદ્યપિ આપણે વ્યાખ્યા જોઈ હતી, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભિર વિરાજતે. તો એમાં જે બીજું ચતુર્ભિશ્ચ છે એની અંતર્ગત પ્રમાણ લીલા પૂર્ણ કરી અને આ પ્રમેય લીલા છે. આનો એ અર્થ થાય છે કે જે પ્રમાણથી સિદ્ધ થાય છે એને પ્રમેય કહેવામાં આવે. પ્રમાણથી જે સિદ્ધ થઈ જાય. શ્રુતિઓએ કહ્યું રસો વૈસહ, આ પ્રમાણ છે. ભગવાન રસ સ્વરૂપ છે. એ પ્રમાણ દ્વારા જે ભગવાનનું રસત્વ સિદ્ધ થયું છે એ રસત્વ જ પ્રમેય છે. એક વ્યાખ્યા આવી પણ થઈ છે. એ આ પ્રમેય લીલા વેણુજીના ભાવ વિશે ચર્ચા કરી હતી. વશ્ચ ઈશ્ચ અણુ. વ અર્થાત બ્રહ્માનંદ, ઈ અર્થાત વિષયાનંદ. એને જે અણુવત કરી દે છે, એને જે તુચ્છ કરી દે છે એ વેણુ. એના છિદ્રો જે સમર્પણની ભાવના પ્રશસ્ત કરે છે. સમર્પણ વિશે ઘણી બધી ચર્ચા થઈ અને પ્રથમ કારિકા અષ્ટાદશે ગોપિકાનામ આસક્તિર વર્ણ્યતે સ્ફુટા વર્ણ્ય વર્ણ્યક ભેદેન ગોપાનામ અપી સોચ્યતે. આ અધ્યાયની અંદર શ્રી વલ્લભ આજ્ઞા કરે છે વ્રજભક્તોની આસક્તિ સ્ફુરિત થઈ છે. અને વ્રજભક્તોની સાથે સાથે ગોપ બાળકોની પણ આસક્તિ સ્ફુરિત થઈ છે. ગોપ બાળકો એક દેવરૂપ છે, વ્રજભક્તો દેવરૂપા છે. એનું વર્ણન આપણે ઇત્થમ શરદ સ્વચ્છ જલમ એની અંદર સુબોધિનીજીમાં શ્રી વલ્લભ ખૂબ સુંદર આજ્ઞા કરે છે. ત્યારબાદ બીજી કારિકા પ્રવેશ કૂજનેતા સામ ઉદ્બોધાય નિરૂપિતે. ભગવાને આ લીલા શા માટે કરી? તો વેણુ કૂજન દ્વારા સહ પશુપાલ બલશ્ચુકુજ વેણુ સંપૂર્ણ લીલા સામગ્રી સહિત વ્રજ વૃંદાવનની અંદર પ્રવેશ કરીને વેણુનું પૂજન કર્યું છે. એનું કારણ જે ભગવાનના નિજ જીવો છે, જે પ્રભુના અનન્ય અંતરંગ જીવો છે, દરેક જીવોના ભાવનું એમની પ્રેમનું આસક્તિમાં ઉદ્બોધન થાય એ માટે થઈને, એમના ભાવનો ઉત્કર્ષ થાય એ માટે થઈને. પરંતુ એ અવસ્થા વ્રજભક્તોને પ્રાપ્ત ક્યારે થઈ? જ્યારે વ્રજભક્તોએ પ્રભુનું ગુણગાન કર્યું છે. આ અધ્યાયમાં પણ અક્ષણવતામ ફલમિદમ એ શ્લોકથી લઈને વ્રજભક્તો ગુણગાન જ કરે છે. યદ્યપિ ત્યાં પ્રભુ નથી બિરાજી રહ્યા. છે એક એવી કિંવદંતી છે. યદ્યપિ આનું કોઈએ પરીક્ષણ નથી કર્યું, ને કર્યું હોય અહીંયા જુનાગઢમાં જો કોઈએ કર્યું હોય તો બહુ ઉત્તમ કહેવાય. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે. અહીંયા તમારે બહુ નજીક છે એટલે કદાચ
જુનાગઢના વૈષ્ણવોએ પ્રયાસ કર્યો હોય, રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમની ભક્તિ કરવી, એમને ભજવા એ જીવનું સામર્થ્ય નથી. ભગવાન સ્વયં એ જીવની પાત્રતા સિદ્ધ કરી દે છે. બહુ સરસ આપણા ધર્મોપનિષદની અંદર કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. યદિ તે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવી છે, યદિ એમની ભક્તિ કરવી છે, તો પ્રવચને ન લભ્ય, વિવિધ પ્રકારના પ્રવચનોથી પ્રાપ્ત નહીં થાય. એનો મતલબ એમ નથી કે આપણે એકાગ્રતા ન રાખવી. સાંભળવું તો ચેતસ તત્ પ્રવણમ, ન મેધયા, નહીં બુદ્ધિ દ્વારા. ગઈકાલે મેં ચર્ચા કરી, બુદ્ધિ તો આ માર્ગમાં છે જ નહીં. ન બહુના શ્રુતે, નહીં ઘણું બધું સાંભળવાથી. તો જીવના બધા જ સાધનો અહીંયા પૂર્ણ થઈ જાય છે. જીવ અસમર્થ થઈ જાય છે, અશક્ત થઈ જાય છે, અસહાય થઈ જાય છે. તો એ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કઈ રીતના થાય? તો યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. ભગવાન સ્વયં જીવનું વર્ણ કરે છે. ભગવાન કદી યોગ્યતા નથી જોતા જીવની. વર્ણે દૃશ્યતે યત્ર હેતુર નાણુરપી સ્વતઃ વર્ણમ ચ નિજેચ્છાતઃ પુષ્ટિ માર્ગ સકથ્યતે. જ્યાં જીવનો વર્ણ કરવાનો વિષય છે, અર્થાત જીવને જ્યાં પોતાનો બનાવવાનો વિષય છે, હેતુર નાણુરપી સ્વતઃ, ત્યાં ભગવાન કોઈ હેતુ નથી જોતા. આ જીવે આવી મારી ભક્તિ કરી, આ પ્રકારે મને ભજ્યો, નહીં. અથવા એ જીવની પાત્રતા નથી જોતા કે આ લોભી છે, ક્રોધી છે, આસુરી છે, નહીં. વર્ણમ ચ નિજેચ્છાતઃ, શ્રી વલ્લભ દ્વારા અનુગ્રહિત જીવ છે, માટે આ મારો જીવ છે. વર્ણમ ચ નિજેચ્છા, તત્ક્ષણ પ્રભુ એને પોતાનો કરી લે છે. પુષ્ટિ માર્ગ સકથ્યતે, એ આ ભક્તિ માર્ગ છે. તદ્ગુણેષુ પ્રસક્તા હિ, ભગવાનના ગુણો કેવા? તો અનંત ગુણ છે. પ્રથમ ચર્ચા કરીએ તો એકો દેવ નિત્ય લીલાનુરક્તો ભક્ત વ્યાપી ભક્ત હૃદયાંતરાત્મા કર્માધ્યક્ષ ભક્ત ભાવાનુરક્ત લીલા સાક્ષી ભક્ત જીવો વ્રજેન્દ્ર. આહા, સૌથી પહેલા તો એકો દેવ એ એક જ પૂર્ણ પુરુષોત્તમ છે, એક જ પરાત્પર તત્વ છે. નિત્ય લીલાનુરક્ત, જે નિત્ય લીલામાં વિરાજે છે, કેવલ ભક્તો માટે. વર્ણન આવે છે, ત્યાંથી વૃંદાવન પામ ધર્યા, જ્યાં મધુપ કરે ઝંકાર, કુસુમ ધ્રુવ નવ મલ્લિકા મકરંદ નો નહીં પાર. ત્યાંથી વૃંદાવન પામ ધર્યા. આનો જ સંદર્ભ આપણે આગળ લેશું, વૃંદારણ્યમ સ્વપદ રમણમ, બરહાપીડમ શ્લોકની અંદર. નિત્ય લીલા, ભગવાનની જે લીલા છે, કેવલ જીવો માટે લીલા છે. જીવોના પ્રકાર છે. સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ અથવા નિર્ગુણસ્ય ગુણાશ્રય. એ જ નિર્ગુણ જીવના 3 ગુણો છે. એક જીવ, સાત્વિક જીવ છે તો એની સાથેની લીલા અલગ છે. રાજસ જીવ છે તો એમની સાથેની લીલા અલગ છે. તામસ જીવ છે એમની સાથેની લીલા અલગ છે. અને નિર્ગુણ તો અદ્વિતીય છે. વ્રજભક્તો કે છે, સાત્વિક વ્રજભક્તો, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયતૈન્દિરા શશ્વદત્રહિ. જયતિ તેધિકમ, સાત્વિક ભક્તોનો જે ભાવ છે એ આ પ્રકારનો છે. હે પ્રભુ,
તવ જન્મના વ્રજમ અધિકમ જયતી. આપના પ્રાકટ્ય થવાથી આ વ્રજની શોભા કઈ અલગ છે. શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. આપના પ્રાકટ્યથી આદિદૈવિક લક્ષ્મી સ્વરૂપ આપ સ્વયં અહીંયા પધાર્યા છે. માટે હે દૈત દૃશ્યતા, દર્શન આપો. કારણ ત્વયી ધૃતા સવ, આપના માટે અમે પ્રાણને ધારણ કરીએ છીએ. આહા, ક્યારેક પ્રાણનો વિષય પ્રભુને બનાવો પ્રિયજનો. આજ પ્રાણાધ્યાસ છે, આજ પ્રાણાધ્યાસ છે કે પ્રાણોને પણ આપણે આપણા માની રહ્યા છીએ. યદ્યપી એવું નથી. આ સાત્વિક ભક્તો છે. રાજસ ભક્તો પ્રણત દેહિનામ પાપકર્ષણમ. હે પ્રભુ, આપના ચરણમાં જે જીવ પ્રપત્તિ કરે છે, આપ એના આસુર આવેશનું કર્ષણ કરો છો. તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. જે હરણીઓને આપે જે કૃપા કરી છે, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા, એ વર્ણન આવશે આગળ. એમણે પણ આપની ચરણારવિંદની ભક્તિ કરી છે. વસ્તુતઃ તો એ સગુણ જીવ છે. શ્રીનિકેતનમ આપનું હૃદય કેવું છે? જ્યાં આદિદૈવિક લક્ષ્મી વિરાજે છે. ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ. હે પ્રભુ, અમે બીજું કશું જ નથી માંગતા, પરંતુ એટલી કૃપા કરો જે પ્રકારે આપે કાલિયા નાગના મસ્તક ઉપર ચરણ ધર્યો, તદવદ કૃણુકુચેશુ નઃ કૃંધિરુચ્છયમ. આપ આપના યુગલ ચરણારવિંદને અમારા વક્ષસ્થલ ઉપર પધરાવો. આ જે ભાવ છે એ રાજસ ભક્તોનો ભાવ છે. તામસ ભક્તો રહસી સંવિદમ રુચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ. હે પ્રભુ, જે પ્રકારે આપ આપના નિજ ભક્તો સાથે, ગોપ ગ્વાલો સાથે જે રહસ્યમય ચર્ચા કરો છો, પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ, અમે જોઈ રહ્યા છીએ, અમે આપના દર્શન કરી રહ્યા છીએ. આપ એમની સાથે ચર્ચા કરો છો ત્યારે અમુક નેત્ર કટાક્ષો આપ અમારી સન્મુખ પણ કરો છો. બૃહદુરશ્રિય. પ્રભુ, આપનું વક્ષસ્થળ કેવું છે? બૃહદ છે. અને એ વક્ષસ્થળમાં પણ શ્રી લક્ષ્મીજી વિરાજે છે. વીક્ષ્ય, એના દર્શન કરીને અમારા હૃદયમાં એક અલૌકિક કામ પ્રકટ થાય છે. આ જે ભાવ છે એ તામસ ભક્તોનો ભાવ છે. અને નિર્ગુણ ભક્તો યત્તે સુજાત ચરણાંબુરુ હંસ્તનેશુ, એનું વર્ણન તૃતીય સ્કંદમાં પણ આવે છે. મદગુણ શ્રુતિ માત્રેણ મયી સર્વ ગુહા મનોગતિરવિચ્છિન્ના યથા ગંગામ ભસો બુધો. એ નિર્ગુણ જીવો કેવા હોય? સૌથી પહેલા નિર્ગુણને સમજો. નિર્ગુણ એટલે? પૂછું છું. ગુણોથી નિવૃત્ત. બહુ સામાન્ય દૃષ્ટાંત આપું. ગુણોમાં આસક્ત હોવા છતાં પણ ગુણોમાં લિપ્ત ન થતા હોય એ નિર્ગુણ. કદાચિત આજનો વિષય આપને થોડો ક્લિષ્ટ લાગશે, થોડી એકાગ્રતા રાખજો. આપણે સૌ દરેક પ્રકૃતિના ગુણના આધારે દરેકનું આચરણ કરીએ છીએ. નિદ્રા, આપણે સૌ નિદ્રામગ્ન થઈએ છીએ. પરંતુ ક્યારે એવું થયું છે કે આપણે નિદ્રા કરીએ છીએ પરંતુ એ નિદ્રામાં આપણે લિપ્ત નથી થતા? એવું ક્યારે થયું છે? વિચાર કરો. નિત્ય લીલાનું રક્ત
પ્રભુ આપણા માટે એક એક લીલાને ધારણ કરે છે, પ્રભુનો ગુણ છે. આપણે નિદ્રામાં લિપ્ત નથી થતા, એવું બની ન શકે, પરંતુ ભગવાન એ કરીને બતાડે છે, કારણ કે પોતે નિર્ગુણ બ્રહ્મ છે. બધાને ત્યાં પ્રભુ બિરાજે છે. કેવી રીતના જગાડો છો પ્રભુને? આપણા સૌના કોઈ પ્રિયજનો હોય પરિવારના, એ કદાચ 3 તાળીમાં જાગી જાય તો મને કહેજો. સંભવ છે? એક સ્પેશિયલી જગાડવા માટેનું શેડ્યુલ બનાવવું પડે છે આપણે, કે આટલા વાગ્યાથી અમે જગાડવાનું ચાલુ કરશું ત્યારે જાગશે. આપણે નિદ્રામાં લિપ્ત થઈ જઈએ છીએ. ભોજન પણ એક આપણો ગુણ છે. આપણે ભોજન કરીએ છીએ, આપણા હાથમાં એક કોર છે, કોર આપણે મુખમાં જાય છે, મુખમાંથી ઉદરમાં જાય છે, આપણે જ લઈએ છીએ, પરંતુ આપણે એમાં લિપ્ત ન થઈએ એવું બની શકે? કઈ તમે એવું સુંદર એવું ગ્રહણ કરી લીધું, તમને પૂછવામાં આવે આનો સ્વાદ કેવો છે, ખબર નહીં, કઈ ખબર ન પડી, મેં લઈ લીધું, મારું ધ્યાન નતું, એવું બને? ન બની શકે. આપણે ગુણોમાં લિપ્ત થઈ જઈએ છીએ. જે ભગવાનના નિર્ગુણ જીવો છે, નિર્ગુણ જીવો એમાં લિપ્ત, એમાં આસક્ત થાય છે કેવલ પ્રભુ માટે. પ્રભુ માટે એમાં આસક્ત થાય છે એ ગુણોની અંદર. પરંતુ યદ્યપી એ જે ગુણ છે એ ગુણ પ્રભુ માટે છે, માટે એમાં લિપ્ત નથી થતા. આ નિર્ગુણ જીવ છે. મદગુણ શ્રુતિ માત્રેણ, ભગવાન આજ્ઞા કરે છે એ જીવો કેવા છે? જે નિત્ય, એમની કર્ણેન્દ્રિયો નિત્ય મારા ગુણોનું શ્રવણ કરતી હોય. મયી સર્વ ગુહાશયે, એમનું ચિત્ત સદૈવ મારા ચરણમાં હોય, એમની ચિત્ત પ્રવૃત્તિઓ, એમનું મન એ નિત્ય નિરંતર મારામાં પરોવાયેલું હોય. મનો ગતિ રવિચ્છિન્ના, અને એ મનની ગતિ કેવી? યથા ગંગામ બસો બુધો, જે પ્રકારે ગંગાજીનો અવિરત પ્રવાહ ચાલે છે એ પ્રકારે એમના મનની ગતિ નિત્ય નિરંતર મારા ચરણમાં રહેતી હોય. આવા જે ભક્ત છે એ મારા નિર્ગુણ ભક્ત છે. એવા નિર્ગુણ જીવો માટે પ્રભુ લીલા કરે છે. આ ભગવાનનો ગુણ છે. એકો દેવો નિત્ય લીલાનું રખતો ભક્ત વ્યાપી, ભક્ત માટે જે વ્યાપે છે. અને એક હું આપને દ્રષ્ટાંત આપું, પરંતુ એટલો સમય નથી પ્રિયજનો. ભક્ત હૃદયાંતરાત્મા, જે ભક્તોનું હૃદય છે, કર્માધ્યક્ષ, જીવ યદિ કોઈ કર્મ કરી રહ્યો છે, કર્માપ્યેક તસ્ય દેવસ્ય સેવા, આપણો કર્મ સૌથી મોટો એ છે કે પ્રભુની સેવા. તો એ સેવા રૂપી કર્મના પણ જે અધ્યક્ષ છે એ આપ સ્વયં છે. જીવોનું ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે કંઈ પણ કહો એ કેવલ એક માત્ર પ્રભુ છે. ભક્ત ભાવાનું રક્ત, ભક્ત જે ભાવના કરે છે પ્રભુ તે પ્રકારે સ્વરૂપ ધારણ કરે છે. ભક્ત વ્યાપી, ભક્તમાં વ્યાપે છે પ્રભુ. લીલા સાક્ષી, દરેક લીલા કરીને પણ પોતે લીલાના સાક્ષી બિરાજે છે. ભક્ત જીવ, ભક્તના માટે જે પુષ્ટિને પ્રકટ કરે છે. વ્રજેન્દ્ર, નિસ્સાધનસ્ય વ્રજસ્ય અનન્ય સ્વામિનઃ, નિસ્સાધન જીવોના એવા ઇન્દ્ર અર્થાત રાજા એ વ્રજેશ, એ વ્રજેન્દ્ર આપ સ્વયં છે. આ ભગવાનનો ગુણ છે. બીજો ભગવાનનો ગુણ છે, સપ્તમ સ્કંદમાં વર્ણન આવે છે, પ્રહલાદજી વર્ણન કરે છે. દેવો સુરો મનુષ્યો વા, યક્ષો ગંધર્વ એવ વા, ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ્યથા વયમ. એ પૂર્ણ પુરુષોત્તમને કેવલ નિર્ગુણ જીવો જ નહીં,
બધા જ ભજી શકે છે. દેવ પણ ભજી શકે છે, અસુર પણ ભજી શકે છે, યક્ષ પણ ભજી શકે છે, ગંધર્વો પણ ભજી શકે છે. અસુર કોને કહેશું? અસુર ભજી શકે? હા કે ના? તો અસુર ભજી શકે. અસુર એટલે કોને કહેવાય? આમ એકદમ વિકરાળ રૂપ હોય, આમ દંતાવલીઓ એમની બાર હોય, કેશાવલીઓ આમ બહુ વૈચિત્રિક રૂપથી હોય, એ અસુર? હા કે ના? તો કહો. અશુષુ પ્રાણેષુ ઇન્દ્રિયેષુ ઇન્દ્રિયાર્થેષુ ચ યે પ્રસક્તાઃ તે અસુરાઃ. જે પોતાના પ્રાણોથી, જે પોતાની ઇન્દ્રિયોથી, જે પોતાના ઇન્દ્રિયોના તત્તદ વિષયોથી જે નિત્ય અહંતા મમતા લૌકિક આસક્તિમાં પ્રવૃત્ત રહે છે તે અસુર. એ અસુર પણ પ્રભુને ભજી શકે છે. યક્ષો ગંધર્વ એવા ભજન મુકુંદ ચરણમ, એ પ્રભુના ચરણારવિંદની ભક્તિ દરેક કરી શકે છે. ગોપ્ય કામાત ભયાત કંસઃ, વ્રજભક્તોએ કામ ભાવથી ભજ્યા છે. ભયાત કંસઃ, કંસે ભયથી ભજ્યા છે. દ્વેષાત ચેદ્યા દયો નૃપાહ, શિશુપાલ આદિ દરેકે દ્વેષથી ભજ્યા છે. પ્રિયજનો, હું તમને ત્યાં સુધી કહું છું, તમારી પાસે જે ગુણનું પ્રાબલ્ય છે એ ગુણને કૃષ્ણમાં યોજો. યદિ તમારી અંદર કામની પ્રબલતા છે તો એ કામને કૃષ્ણમાં યોજો. તમારી અંદર ક્રોધની પ્રબલતા છે તો એ ક્રોધને કૃષ્ણમાં યોજો. કામમ ક્રોધમ ભય સ્નેહમ એક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતે યાન્તિ સન્મયતામ હિતે. યદિ તમારી પાસે કામ છે તો કામને પણ પ્રભુમાં યોજો, કારણ કે કામને પ્રકટ કરનારા પ્રભુ સ્વયં છે. જીવ તો શું કામ કરે? સૌથી પહેલા ભગવાને હૃદયમાં કામ પ્રકટ કર્યો છે. એકોહમ બહુશ્યામ પ્રજાયેય. સૌથી મોટા એ જ છે કામને ધારણ કરનારા. ક્રોધમ, યદિ આપણે ક્રોધયુક્ત જીવ છીએ તો એ ક્રોધને પણ પ્રભુમાં યોજો. ભગવાન કૃષ્ણની એક એવી વિલક્ષણતા છે પ્રિયજનો, આગળ વર્ણન આવે છે, નટવર વપુઃ. એ જે કાંઈ પણ કાર્ય કરે, જે કાંઈ પણ લીલા કરે, એમના જેવું કોઈ ન કરી શકે. યદિ પ્રભુ પુત્ર બને તો એમના જેવા કોઈ પુત્ર ન થઈ શકે. યદિ પ્રભુ પિતા બને તો એમના જેવા કોઈ પિતા ન થઈ શકે. યદિ પ્રભુ હાથમાં શસ્ત્ર લઈને યુદ્ધ કરે છે તો એમના જેવા કોઈ યોદ્ધા ન થઈ શકે. યદિ ભગવાન એ રસનું દાન કરતા હોય તો એમના જેવું કોઈ રસેશ્વર ન થઈ શકે. આપણા તો પ્રભુ હાથમાં શું રાખીને બિરાજે છે? મખણનો લડ્ડુ, નવનીતનો લડ્ડુ. ક્યારેક ક્રોધ કરાવજો, આનંદ આવશે. વ્યક્તિને બહુ ક્રોધ આવે ત્યારે વ્યક્તિ શું કરે? પાસે જે પડ્યું હોય એ ફેંકે. એ નંદમહોત્સવનો લાભ થઈ જશે. ગોપા પરસ્પરમ દૃષ્ટા દધિ ક્ષીર ઘૃતાંબુભિઃ. યદિ તમારામાં ક્રોધ હોય તો એ ક્રોધને પણ પ્રભુમાં યોજો. ભયમ, યદિ તમે ભયયુક્ત છો તો તમારા ભયને પણ કૃષ્ણમાં યોજો. યદિ ભગવાન ભયનું આચરણ કરે તો એમના જેવું કોઈ ભયભીતપણું પણ ન બતાડી શકે. સ્નેહમ, યદિ તમને અનુરાગી તમે જીવ છો તો તમારા અનુરાગને પ્રભુમાં જોડો. નિત્યમ હરો વિદધતે, આ પ્રકારે એક એક ગુણને તમે પ્રભુમાં યોજશો તો યાન્તિ તન્મયતામ હિતે, તમે નિશ્ચિતપણે પ્રભુમાં તન્મય થઈ જશો. આ ભગવાનનો ગુણ છે.
ભગવાન રસ સ્વરૂપ છે. ગઈકાલે મેં આપ સૌને કહ્યું હતું કે એ તામસ પ્રકરણની અંદર પ્રભુ સ્વયં ના નથી પાડી શક્યા વ્રજભક્તોને કે પ્રતિયાત અહીંથી ચાલ્યા જાઓ. એ પણ વ્યૂ સ્વરૂપને આજ્ઞા કરી છે. પૂર્વમાં ચર્ચા કરી અસુરો. આપણે ત્યાં તો એ અસુરોને પણ ભગવદી માનવામાં આવ્યા છે. આ પ્રભુનો ગુણ છે. મન્યે સુરાન ભાગવતાં સ્ત્રધીશે સૌરંભ માર્ગાત ભિનિવિષ્ટ ચિત્તાન યે સંયુગે ચક્ષત તાર્ક્ષ્ય પુત્ર. જ્યારે વર્ણન આવે છે કે અમે તો એ અસુરોને પણ ભગવદીય માનીએ છીએ, કારણ એમણે નિત્ય ભગવાનમાં વેર જોડ્યો છે. અને એ વેરના કારણે જ્યારે યુદ્ધ ક્ષેત્રની અંદર પ્રભુ સાથે યુદ્ધ કરે છે ત્યારે એ અસુરો નિત્ય દર્શન કરે છે કે પ્રભુ ગરુડ ઉપર વિરાજીના હાથમાં પ્રભુનું સુદર્શન ચક્ર પ્રભુ ધારણ કરીને પધારે છે, એમનો ઉદ્ધાર કરે છે. એવું વારંવાર એ અસુરો પણ દર્શન કરે છે. માટે અસુર નથી, એ ભગવદીય છે, ભાગવત છે. આ પ્રભુનો ગુણ છે. ઉદ્ધારમાં પણ પ્રભુ એ ભક્તના ભાવનો ઉત્કર્ષ કરે છે, ભક્તના ભગવદીયત્વનો ઉત્કર્ષ કરે છે. આ પુષ્ટિ પુરુષોત્તમ સિવાય અન્ય કોઈ ન કરી શકે. અહો બકીયમ સ્તનકાલકૂટમ. પૂતના ઓળખો છો ને બધા? હા કે ના તો કહો. જાગો છો બધા? એ તો પોતાના વક્ષસ્થળ ઉપર કાલકૂટ નામનું ભયાનક વિષ લગાવીને આવી હતી પ્રભુને મારવા. પ્રભુ એનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ દેવગણો વગેરે આવ્યા પ્રભુ પાસે, પૂછ્યું કે પ્રભુ આ પૂતના રૂપી જીવની શું ગતિ કરવી? પુરાવો બતાડ્યો કે જો આણે આટલા પાપ કર્યા છે, આપને મારવા આવી હતી, પરંતુ આપની પેલા તો કેટલા વ્રજ બાળકોનો પણ આને વધ કર્યો છે. આને કયો દંડ આપવો? ભગવાન આજ્ઞા કરે છે કોઈ નહીં. યદિ તમારે એને કંઈ દેવું હોય તો જે સ્થાન શ્રી દેવકીજીને મળવાનું છે એ સ્થાન આને આપજો. સ્તનકાલકૂટમ જિઘાંસયા પાય યદપ્ય સાધ્વી. ભગવાનને મારવા આવી છે છતાં લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંવા દયાલુમ શરણમ વ્રજેમ. માતા તુલ્ય ગતિ આપી છે. આવા પ્રભુના શરણે કોણ ન જાય? આ પ્રભુનો ગુણ છે. ભગવાનનો ગુણ છે હમ ભક્ત પરાધીન યહ સ્વતંત્ર ઇવ દ્વિજ. અમરીશ રાજાના પ્રસંગ વખતે આપ જાણો છો પ્રસંગ અમરીશ રાજાનો? નવમ સ્કંદમાં આવે છે. સૂક્ષ્મ રીતના કહું, ભગવાનના પરમ ભક્ત રાજા અંબરીશ, જેમની ભક્તિનું વર્ણન આવે છે કે સવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને. એ કેવા ભક્ત હતા? એમનું મન નિત્ય પ્રભુના ચરણમાં રમણ કરતું. ભગવાનના ચરણારવિંદ એ ભક્તિ સુખનું દાન કરે છે. પ્રભુનું મુખારવિંદ એ રસાપ્લાવિતનું દાન કરે છે. જીવને રસમાં તરબોળ કરી દે પ્રભુનું મુખારવિંદ છે. સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણન. એમની વાણી પ્રભુના નામ રૂપ ગુણ મહાત્મ્યનું વર્ણન કરતી. કરો હરેર મંદિર માર્જનાદિશુ. એમના હસ્તાદિ પ્રભુની સેવા કરતા, પ્રભુના મંદિરની અંદર યત્કિંચિત યથા પાત્રતા અનુસાર સેવા કરતા. શ્રુતિમ ચકાર અચ્યુત સત્કથોદયે. એમની કર્ણેન્દ્રિય પ્રભુની કથામાં રહેતી. આવા ભક્ત હતા. એમના નેત્રો કેવલ પ્રભુના દર્શન કરતા. મુકુંદ લિંગાલય દર્શને દૃશો. એક વખત એમણે એવું પારાયણ કર્યું
દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત કર્યું 1 વર્ષ પર્યંત. એવું કહેવાય છે એમાં કે છેલ્લે એટલું દાન કર્યું છે કે 60 કરોડ ગાય નું દાન કર્યું છે. મૂળમાં પ્રત્યક્ષ લખ્યું છે. એક ગાય આમનામ દાન નથી કર્યું. દૂધ આપતી હોય, એને એકાદ સુંદર એવું વાછરડું હોય, એ ગાયને ખુરને ચાંદીથી મઢી, એના શિંગને સુવર્ણથી મઢી અને દાન કર્યું છે. છેલ્લે જ્યારે વ્રત પૂર્ણ થવાનું હતું, પારણા કરવાના હતા, દરેક બ્રાહ્મણો આવી ગયા, બ્રાહ્મણોને દાન થઈ ગયું, બ્રાહ્મણોનું અર્ચન થઈ ગયું, પારણાનો પ્રારંભ કરવાના હતા, જલગ્રહણ કરવાનું હતું, બ્રાહ્મણોની આજ્ઞા માગી રહ્યા હતા. એ જ સમયે ઋષિ દુર્વાસા આવ્યા. આ બહુ સૂક્ષ્મ રીતના પ્રસંગ કહું છું. ઋષિ દુર્વાસા આવ્યા એટલે પીઠમ દત્વા સાધવે ભ્યાગતાય, આ શાસ્ત્રના નિયમ છે કે આ પ્રકારે અતિથિનો સત્કાર કરવો. ઉભા થયા, આસન આપ્યું, જલપાન આદિ પૂછ્યું, એમના ચરણનું પ્રક્ષાલન કર્યું. ઋષિએ કહ્યું કે હજી હું થોડી ક્ષણ સંધ્યા વંદન આદિ મારા નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને આવું, એ પછી પારણા આપણે કરીએ, હું સંકલ્પ આપને છોડાવું. ઋષિ ગયા. ત્યાં નિત્ય કર્મ કરતા કરતા એમને સમાધિ લાગી ગઈ. આ બાજુ સમય નીકળે છે, મુહૂર્ત જાય છે. રાજા પણ ધર્મજ્ઞ હતા. બ્રાહ્મણોને પૂછ્યું, નિષ્કર્ષ થયો, એટલે નિર્ણય આવ્યો કે યદિ ભોજન ના કરો તો કોઈ વાંધો નહીં, કેવલ જલ ગ્રહણ થઈ જાય તો પણ એ ભોજનવત છે. તો કેવલ હજી જલ લે છે. એ જ સમયે ઋષિનું આગમન થાય છે. પુનશ્ચ ઋષય મંત્ર દ્રષ્ટારહ, મંત્રોને જાણનારા, મંત્રોને જોનારા ઋષિ છે. એમની પણ એ અલૌકિક દૃષ્ટિ હોય એટલે એમણે જાણી લીધું કે રાજાએ પારણા કરી લીધા છે. યદ્યપિ પારણા નથી કર્યા, ભોજન નથી કર્યું, કેવલ સમય સાચવવા માટે, બ્રાહ્મણોને પણ વિલંબ ન થાય એ માટે કેવલ જલનું ગ્રહણ કર્યું છે. ઋષિએ કશું જ વિચાર્યું નહીં. ક્રોધમાં આવી અને પોતાની જટામાંથી એક નાનકડી જટા કાઢી એમની ઉપર ફેંકી, એનો પ્રહાર કર્યો. એ જટાએ કૃત્યા નામની શક્તિ પ્રકટ થઈ. શક્તિ રૂપે પ્રકટ થઈને રાજા ઉપર આક્રમણ કર્યું. આક્રમણ કર્યું એટલે તત્ક્ષણ ત્યાં પ્રભુનું સહસ્રાર સુદર્શન ચક્ર પ્રકટ થયું છે. કારણ કે રાજા પ્રભુના એટલા ભક્ત હતા, એમની ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુએ એમની રક્ષા માટે સતત ભગવાનના ચક્રને નિયુક્ત કર્યું હતું. ચક્ર પ્રકટ થયું, અડધી ક્ષણની અંદર કૃત્યાનો નાશ કરી દીધો. અને સુદર્શન ચક્રની એક એવી વિશેષતા છે કે જ્યાં સુધી એનું કાર્ય પૂર્ણ ન કરે ત્યાં સુધી પાછું ન વળે. કૃત્યાનો નાશ કરી અને ઋષિની તરફ જાય છે. ઋષિ ગભરાયા. ઋષિ ભાગે છે. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે, મૂળની અંદર પણ, કે ઋષિ લાજ છોડીને ભાગ્યા છે. કે વ્રજભક્તોએ સૂક્ષ્મ રૂપે ગાન કર્યા છે, પરંતુ એના દ્વારા પ્રભુના સ્વરૂપમાં એમનો તાપ વધતો હતો. એ તાપ વધ્યો અને છેલ્લે પૂરોત્પીડે તડાગસ્ય પરિવાહ પ્રતિક્રિયા, એક આ ભવભૂતિના વાક્યો છે. અને એક બહુ સરસ આ દૃષ્ટાંત છે કે જ્યારે સરોવર આખું ભરાઈ જાય છે ત્યારે એની છેલ્લી ક્રિયા કઈ હોય છે? છલકાવવું. એ રીતના વ્રજભક્તો
એ પ્રમાણ પ્રકરણની લીલાથી એમનું ભાવ છલકાયો, ને જ્યારે છલકાયો ત્યારે એ પ્રેમરૂપી ભાવ આસક્તિમાં પરિવર્તિત થાય છે. અષ્ટાદશે આ 18મા અધ્યાયમાં ગોપિકાનામ વ્રજભક્તોની આસક્તિનું વર્ણન છે. અને ગોપાનામ અપી સોચ્યતે, ગોપગ્વાળોએ પણ પ્રભુમાં આસક્તિ કરી છે. આપણે બહુ મોટો પક્ષપાત કરીએ છીએ, વ્રજભક્તોના બહુ વખાણ કરીએ છીએ, ગોપ બાળકોના ક્યારેય વખાણ નથી કરતા. એ દેવો છે, દેવતાઓ છે, પણ ઇન્દ્રાદિ દેવતાઓ નહીં. એ તો બધા પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃહત, એ દરેક પ્રાકૃત દેવો છે. પ્રાકૃત અપ્રાકૃત દેવ નું વર્ણન બહુ વિસ્તારથી છે. આ વિષય નો તેનો વિસ્તાર અધિક નથી કરવો. ગોપો પણ એ આધિદૈવિક દેવો છે. દેવ કોને કહેશો? ચાલો સૂક્ષ્મ રીતના કહું, દેવ કોને કહેશો? વરદાન આપે દેવ, ડિવાઇન સ્પાર્ક, એક ચમકારો થઈને પ્રકટ થઈ જાય એ દેવ. દિવ ધાતુથી દેવ શબ્દ બને છે. એના 10 અર્થ છે: ક્રીડા, વિજિગીષા, વ્યવહાર, દ્યુતિ, સ્તુતિ, મોદ, મદ, સ્વપ્ન, કાંતિ, ગતિ. ક્રીડા, વિજિગીષા જીતવાની ઈચ્છા, વ્યવહાર એક પ્રકાશ, સંતુષ્ટિ, પ્રસન્નતા, આ દરેક એના અર્થો છે, પર્યાય અર્થો છે. આ મનુષ્ય આ 10 અર્થોને એક જ અર્થોને એક જ વાર કરી શકે છે. એના મનુષ્યના શું કહેવાય, એના કેરેક્ટરની અંદર, એના ચિત્રણની અંદર યા તો ક્રીડા રહી શકે. યદિ ક્રીડા આવે તો અન્ય દરેક ગુણ નીકળી જાય છે.